ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધીમાં માત્ર અવરોધ, માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર આ ત્રણને ઇન્ડિવિજ્યુઅલી જ્યારે એસી સપ્લાય વોલ્ટેજ સાથે કનેક્ટ કરીએ છીએ ત્યારે પરિપથમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે, બીજું પરિપથમાં કેટલો ટોટલ રિએક્ટન્સ એડ થાય છે, ત્રીજું પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત કેટલો છે, એ બધી ચર્ચા આપણે લોકોએ કરી લીધી. બરાબર. હવે જ્યારે ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટર ત્રણ જ્યારે પરિપથમાં એક સાથે હોય વિદ્યાર્થી મિત્રો, તો શું કરશો? ત્યારે શું થાય છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને કહીએ હવે આપણે લઈએ છીએ એલસીઆર શ્રેણી પરિપથ. બરાબર. તો તમને ખબર છે કે આ ઇન્ડક્ટર છે, આ કેપેસિટર છે અને આ રેઝિસ્ટન્સ છે. સો ધીસ ઇઝ યોર એલ, ધીસ ઇઝ યોર સી એન્ડ ધીસ ઇઝ યોર આર. આ ત્રણેયને આપણે એકબીજા સાથે શ્રેણીમાં કનેક્ટ કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, આને શ્રેણીમાં કનેક્ટ કરીએ તો એસી સપ્લાય વોલ્ટેજ આપણે અહીંયા લાગુ પાડ્યો તો તમને ખબર છે કે જે વોલ્ટેજ આપણે લઈએ છીએ કેટલો લઈએ છીએ, દેટ ઇઝ વીએમ સાઇન ઓમેગા ટી લઈએ છીએ અને અહીંયાથી પ્રવાહનું નિર્માણ થશે. હવે પ્રવાહ આમ જ નિર્માણ થાય એવું નથી. હાફ સાયકલ દરમિયાન આમ આવશે, બીજા હાફ સાયકલ દરમિયાન આમ હશે. ક્લિયર? કેમ? તો કે આપણો એસી સાયકલ આવો છે તો પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલ દરમિયાન ડિરેક્શન ચેન્જ થઈ જાય છે. તો અહીંયા જે પ્રવાહ છે એ પ્રવાહ સમયની સાપેક્ષે બદલાય છે, એટલે આપણે અહીંયા આઈ ઓફ ટી લઈશું. ઓકે. તમે લોકો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ભણી ગયા કે જે આ ઇન્ડક્ટર એવું ઇન્ડક્ટર છે કે જેનો ઓહમિક અવરોધ 0 છે અને એને જ્યારે એસી સપ્લાય વોલ્ટેજ લાગુ પાડશો ત્યારે આના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જે છે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણના ચેપ્ટરમાં EL અથવા તો એની સંજ્ઞા આપણે VL પણ લઈ શકીએ છીએ અને ધેટ ઇઝ ઇક્વલ ટુ કેટલું છે ખબર છે? ધેટ ઇઝ L di by dt. L di by dt. ક્લિયર? ઋણ નિશાની અવગણીય છે કારણ કે એ તો માત્ર ડિરેક્શન બતાવે છે, લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. કેપેસિટરના બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ EC ઓર VC એ પણ આપણે ભણી ગયા અને ધેટ ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડેડ બાય C. અને અવરોધના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ધેટ ઇઝ ER ઇઝ ઇક્વલ ટુ VR ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R. તો અહીંયા VL ડેવલપ થશે, અહીંયા VC ડેવલપ થશે અને અહીંયા VR ડેવલપ થશે. ક્લિયર છે? અહીંયા સુધી ક્લિયર છે? તો કિર્ચોફનો નિયમ, હવે તમને એ પણ ખબર છે કે લાગુ પડેલો વોલ્ટેજ VL, VC અને VR ના સરવાળા બરાબર હોય, એ તમને ખબર છે. સમજ્યા તમે? અહીંયાથી પ્રવાહ પસાર થાય કોઈ એક ક્ષણે તો કેપેસિટર પર Q ચાર્જ ડેવલપ થાય, આમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય. તો એમના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યાર્થી મિત્રો આ રીતે થાય, આ રીતે મળે. હવે એ વસ્તુ તમને ક્લિયર થઈ ગયું? કે અહીંયા લાગુ પડેલો વોલ્ટેજ એ આ ત્રણેયના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ હોય, એમના સરવાળા બરાબર હોય. તો આપણે એક બેઝિક વસ્તુ આપણે સમજી શકીએ છીએ. શું? તો કે V ઇઝ ઇક્વલ ટુ VL પ્લસ VC પ્લસ VR. તો V ઇઝ ઇક્વલ ટુ VL પ્લસ VC પ્લસ VR. તો આ બધી વેલ્યુઝ આપણે અહીંયા રિપ્લેસ કરી દઈશું જે આપણને આપી છે તે. ઓકે. હવે જો what is VL, that is L di by dt, L di by dt plus VC, that is Q by C
પ્લસ VR that is IR અને ઇઝ ઇક્વલ ટુ લાગુ પડેલો કુલ એસી સપ્લાય વોલ્ટેજ અને that is VM sin omega t. This is your equation number 1. Okay, now what is I? તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે I is equal to, જો આપણે આખા ઇક્વેશનને Q ના ફોર્મેટમાં લઈ આવીએ છીએ તો I is equal to dq by dt, આ આપણને ખબર છે, ક્લિયર. અને di by dt બરાબર શું થાય? di by dt બરાબર શું થાય તો કે d by dt of I. તો આના બરાબર આપણે આવું લખીએ છીએ d by dt of dq by dt. તો આ થશે dq by q નું t ની સાપેક્ષે દ્વિતીય વિકલન, તો that is d square q divided by dt square થશે. તો બંને વેલ્યુ આપણે આની અંદર રિપ્લેસ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો જુઓ L as it is, what is di by dt, that is d square q by dt square, એટલે અહીંયા આવશે d square q divided by dt square. Okay, plus q by c as it is, q by c as it is એ છેલ્લે લખીએ છીએ અને I is equal to dq by dt, તો r into dq by dt અને plus q divided by c which is equal to vm sin omega t. વિદ્યાર્થી મિત્રો આ જે ઇક્વેશન મળ્યું, આ ઇક્વેશનને આપણે LCR AC શ્રેણી પરિપથનું વિદ્યુતભારનું, બધામાં વિદ્યુતભાર આવી ગયો, જો અહીંયા પણ Q Q Q, I માંથી Q માં કન્વર્ટ કરી નાખ્યો આપણે. ઓકે, ક્લિયર છે અહીં સુધી? તો ધીસ ઇઝ ઇક્વેશન નંબર 2. તો ઇક્વેશન નંબર 2 એ બીજું કંઈ નહીં, LCR AC શ્રેણી પરિપથનું વિદ્યુતભારનું વિકલ સમીકરણ છે. આ શું છે? એનું વિકલ સમીકરણ છે. અને હવે વિકલ સમીકરણ જે છે એનો ઉકેલ વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે શોધવાનો હોય તો હંમેશા યાદ રાખજો, આપણું જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ શું છે તો કે આપણે I અને V એટલે કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત શોધવો છે. બરાબર, ત્રણેય વસ્તુ અહીંયા હાજર છે એટલે આનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL પણ પરિપથમાં એડ થાય, આનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XC પણ આની અંદર એડ થાય અને આનો રેઝિસ્ટન્સ R પણ આની અંદર એડ થાય. એટલે આપણે પરિપથનો કુલ અવરોધ પણ શોધવો છે. અને આ રિએક્ટન્સ અને આ રેઝિસ્ટન્સ જે છે એ બધાનો સરવાળો કરીશું ને વિદ્યાર્થી મિત્રો, તો એનો જે રીતે સરવાળો આપણે જોઈ રહ્યા છે એને આપણે કહીએ છીએ ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ. અને સ્વાભાવિક છે કે એનો એકમ પણ કયો થશે? ઓહમ જ થશે. એટલે આપણે શોધવું છે I અને V વચ્ચેનો કડા તફાવત, કુલ અવરોધ, અને બીજી વસ્તુ કઈ રહી ગઈ વિચાર કરો, I અને V વચ્ચેનો કડા અને પરિપથમાંથી પસાર થતો પ્રવાહ. આ બધી વસ્તુઓ આપણે શોધવાની છે, આપણે શોધવા જઈ રહ્યા છે. તમને ક્વેશ્ચન પૂછાય કે LCR AC શ્રેણી પરિપથ માટે વિદ્યુતભારનો વિકલ સમીકરણ તારવો, તો તમારે આ ઇક્વેશન, આ જે છે તમારો પરિપથ ડ્રો કરીને આ બધી વસ્તુ તમારે લખવાની. ખાલી ડિસ્ક્રિપ્શનમાં શું આવશે ખબર છે કે આ LCR આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ LCR AC શ્રેણી પરિપથમાં લાગુ પડેલો AC સપ્લાય વોલ્ટેજ V equal to Vm sin omega t છે. અને કોઈ એક t ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q અને ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો કિર્ચોફના બીજા નિયમ પરથી આ તમારે લખી નાખવાનું. આ તો ઓલરેડી ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ છે. આ ડિસ્ક્રિપ્શન આટલું જ છે વિદ્યાર્થી મિત્રો, અને સીધું આટલું આપી દેવાનું. 2 માર્ક્સમાં પૂછાય, 2 માર્ક્સ લઈ લેવાના. આમાં કઈ બીજું કઈ એ છે નહીં વધારાનું. VL VC ને VN ના ઇક્વેશન તો આગળના ચેપ્ટરમાં ભણી જ ગયા છો. બીજું આપણે આ પણ ભણી ગયા છે કે લાગુ પડેલો વોલ્ટેજ ઘટકોના બે છેડા વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સના સરવાળા બરાબર હોય તો સરવાળા બરાબર પણ આવી ગયું. પણ LCR AC શ્રેણી પરિપથની અંદર હવે આપણે
આઈ અને વી વચ્ચેનો કડા તફાવત શોધવો છે, પરિપથમાંથી પસાર થતો પ્રવાહ શોધવો છે, પરિપથનો કુલ ઇમ્પિડન્સ આપણે શોધવો છે. ઇમ્પિડન્સ એટલે એક ચોક્કસ અવરોધ છે સમગ્ર પરિપથનો. બરાબર. હવે આ બંને શોધવા માટેની બે રીત છે. બે રીતથી થાય છે, જોજો. એક ફેઝરની રીત અને બીજી જે છે વિદ્યાર્થી મિત્રો એ બેઝિક રીત છે. આને એનાલિટિકલ મેથડ પણ કહીએ છીએ, અથવા તો બહુ સરસ શબ્દ તમને ટેક્સ્ટબુકની અંદર જ આપી દીધો છે કે વિશ્લેષણની રીત. બીજી કઈ રીત છે? વિશ્લેષણની રીત. વિશ્લેષણની રીત આ પણ શબ્દ વાપરે છે. તો આપણે જે ઉકેલ શોધવાના છે એ આપણે ફેઝરથી શોધવાના છે અને બીજો આપણે શેનાથી શોધવાના છે? વિશ્લેષણની રીતથી, જેને વૈશ્લેષિક ઉકેલ એનાલિટિકલ સોલ્યુશન પણ કહીએ છીએ. તો આપણે આનું વિકલ સમીકરણ આ વિદ્યુત પ્રવાહના ફોર્મેટમાં છે, અવરોધના વિદ્યુત ભારના ફોર્મેટમાં છે. તો આનો ઉપયોગ કરી અને આપણે હવે શોધવા જઈ રહ્યા છીએ આ ત્રણ ક્વોન્ટિટી. યાદ રાખજો, આ ત્રણ ક્વોન્ટિટી: કુલ અવરોધ ઇમ્પિડન્સ, આઈ ને વી વચ્ચેનો કડા તફાવત અને પરિપથમાંથી પ્રસાર થતો પ્રવાહ. આ ત્રણેય વસ્તુ આપણે માત્ર એલ, માત્ર સી ને માત્ર આર માટે શોધેલું જ છે. આપણે નો ડાઉટ આપણે એમનો વી આઈ વર્સિસ ઓમેગા ટી નો આ આલેખ પણ ડ્રો કરીને આપણે જોઈએ છે. આપણે ફેઝરની રીતથી કરીશું તો ફેઝર ડાયાગ્રામ પણ આવશે, બધું જ આવશે. ક્લિયર થાય છે ને? તો સી આ ક્વેશ્ચન અહીંયા સાબિત કરવાનો પૂછાય તો બે રીત, આ એક રીત, એલસીઆર એસી શ્રેણી પરિપથના વિદ્યુતભારનું વિકલ સમીકરણ. પણ જ્યારે તમને એવું કે એલસીઆર એસી શ્રેણી પરિપથને એસી વોલ્ટેજ લાગુ પાડતા ફેઝર ડાયાગ્રામ દ્વારા મળતા વિકલ સમીકરણનો ઉકેલ તારવો, તો એ તમારે ફેઝર ડાયાગ્રામની રીતથી કરવાનો છે. અને તમને જો બેઝિક રીતથી પૂછે તો બેઝિક રીતથી કરવાનો છે. ઓકે, હવે તમે મને એ ખાલી અત્યારે આકૃતિ ડ્રો કરેલી છે, ફેઝરની રીત જોવા જતા પહેલા આપણે એક જનરલ ચર્ચા કરી લઈએ કે અહીંયાથી વોલ્ટેજ લાગુ પાડીશું તો આ ત્રણે ત્રણ કોમ્પોનન્ટ શ્રેણીમાં છે અને શ્રેણીમાં કઈ ભૌતિક રાશિ સમાન હોય દરેક ઘટક માટે? પ્રવાહ કે વોલ્ટેજ? તો પ્રવાહ ત્રણેય માટે કેવો છે? સરખો છે. તો આપણે પ્રવાહનો ફેઝર દરેક માટે કોમન લઈશું. શું બદલાશે? એમનો ખાલી વીએલ, વીસી અને વીઆર બદલાશે. કોનો? એલસી અને આર. ક્લિયર? ફેઝરની રીતમાં આપણો પ્રશ્ન આપણને કેવી રીતે પૂછાશે? તો એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે ફેઝરની રીતથી ઇમ્પિડન્સ અને કડા તફાવતના સૂત્રો તારવો અને બેઝિક રીતની મદદથી કે વિશ્લેષણની મદદથી તમારે ઇમ્પિડન્સ અને પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે, કડા તફાવતનું મૂલ્ય શોધવાનું. તો આપણે સૌથી પહેલા જોવા જઈ રહ્યા છે ફેઝરની રીત. ફેઝરની રીતમાં તમારે યાદ રાખવાનું છે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં. કેપેસિટર માટે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત π/2, એટલે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ, અને માત્ર ઇન્ડક્ટરની અંદર વોલ્ટેજ એ પ્રવાહ કરતા કળામાં π/2 જેટલો આગળ. વોલ્ટેજ આગળ, આમાં પ્રવાહ આગળ, અને આની અંદર બંને સમાન કળામાં. ક્લિયર? આટલું યાદ રાખો. ફેઝરની રીત પૂરી થઈ ગઈ એવું સમજીને ચાલજો. કી સેન્ટેન્સ જો બેઝિક જરૂરી છે એ તો તમને મળશે. ઉકેલ આપણે આ સમીકરણનો લાવશે. આ બંનેમાં કોઈ ફરક નથી, બંને એક જ છે. પણ આની અંદર વિદ્યુત પ્રવાહ આવે છે. આની અંદર એ વિદ્યુત પ્રવાહને કાઢી અને ડીક્યુ વિદ્યુતભારના ફોર્મેટમાં બનાવ્યું તો વિદ્યુતભારનું વિકલ સમીકરણ થઈ ગયું. એટલે આનો ઉકેલ કે આનો ઉકેલ બંને એક જ છે. બરાબર? એટલે એનો ઉકેલ આપણે આ સમીકરણો જે છે 1 અને 2 બંને એક જ છે અને એનો ઉકેલ આપણે ફેઝરની રીતે જોવા જઈ રહ્યા છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 3 માર્ક 4 માર્કમાં પૂછી શકાય એવા બંને ક્વેશ્ચન. તો આપણે જોઈએ છે સૌથી પહેલા ફેઝરની રીત. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો હવે એલસીઆર એસી શ્રેણી પરિપથની આપણે જે ચર્ચા કરી હમણાં, એનો ઉકેલ આપણે ફેઝરની રીતથી જોતા પહેલા બેઝિક ફરી એકવાર રિમાઇન્ડ કરાવી દઉં તમને લોકોને કે
એલ સી અને આર ત્રણે ત્રણ એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા હોય અને સપ્લાય વોલ્ટેજ વી ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી આપણે લાગુ પાડીએ તો ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જે છે પોટેન્શિયલ ડિફરન્સ વીઆર વીએલ અને વીસી ડેવલપ થાય છે. બરાબર. ધારો કે હવે ત્રણેય માટે કઈ ક્વોન્ટિટી કોમન હતી, સમાન હતી, દેટ ઇઝ કરંટ આઈ. તો અહીંયા જુઓ કે મેં આઈનો ફેઝર આ ડિરેક્શનમાં લઈ લીધો છે. ક્લિયર? આઈનો જે ફેઝર છે એ આઈનો ફેઝર આપણે આ ડિરેક્શનમાં લઈ લીધો છે અને તમને એ પણ ખબર હશે કે એનો જે કડા તફાવત હતો આઈનો દેટ ઇઝ ઓમેગા ટી પ્લસ 5 હતો. બરાબર. એટલા માટે અહીંયા લઈ લઉં છું ઓમેગા ટી પ્લસ 5. એ ઇક્વેશન આપણી પાસે ઓલરેડી છે. બરાબર. હવે શું થાય છે, આઈ આપણો સમાન મેં આ ડિરેક્શનમાં લઈ લીધો છે કે જેનું ઇક્વેશન હતું આપણું આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ 5. એ એની કળા છે દાખલા તરીકે. હવે આ શું કરીએ છીએ કે વોલ્ટેજનો ફેઝર અવરોધ માટે કઈ ડિરેક્શનમાં આવશે, તો કે વોલ્ટેજનો ફેઝર અવરોધ માટે આઈની ડિરેક્શનમાં જ હોય તો આપણે લઈ લીધો વીઆર આઈની ડિરેક્શનમાં. ક્લિયર? બીજી વસ્તુ, ઇન્ડક્ટર માટે કેવો હોય તો કે ઇન્ડક્ટર માટે વોલ્ટેજ કળામાં પ્રવાહ કરતા π/2 જેટલો આગળ, એટલે આપણે એને આમ જઈશું એટલે વધે છે તો વોલ્ટેજને હું આગળ લઈ આવ્યો. સો આ વોલ્ટેજનો ફેઝર થયો ફોર ઇન્ડક્ટર એટલે સફિક્સમાં એલ રાખ્યો છે. ઓકે. કેપેસિટરનો ફેઝર જે છે દેટ ઇઝ વીસી અને વીસી એ માત્ર કેપેસિટર માટે વોલ્ટેજ એ π/2 જેટલો પ્રવાહ કરતા કળામાં પાછળ હોય તો આપણે એના પાછળ લઈ આવ્યા તો આ થઈ ગયો વીસી. હવે અહીંયા એક કન્ડિશન તમારે બહુ જ અગત્યની છે જે તમારે કન્સિડર કરીને ચાલવાનું છે અને દેટ ઇઝ કઈ, તો સમજી લેજો કે એક્સ સી જે છે દેટ ઇઝ ગ્રેટર દેન એક્સ એલ છે. ઓકે. એક્સ સી એટલે શું થયું તમને ખબર યાદ છે? એક્સ સી શું છે? એક્સ સી વિદ્યાર્થી મિત્રો એ બીજું કંઈ નહીં પણ એક્સ સી એ કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ છે અને ઇન્ડક્ટર એક્સએલ એ ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. ઓકે. હવે એટલું યાદ રાખો, આ તમારે કન્ડિશન્સ પહેલેથી આપણે પ્રીડિફાઇન કરી દીધી છે કે એક્સસી ઇઝ ગ્રેટર દેન એક્સએલ છે અને એટલા માટે આપણે વોલ્ટેજનો જે ફેઝર છે એ લાંબો લીધો અને ઇન્ડક્ટરનો ફેઝર ટૂંકો લીધો. હવે એ પણ યાદ રાખજો કે અહીંયા વીએલ વીસી અને વીઆર શું છે. યાદ રાખજો, વીએલ વીસી અને વીઆર, વીએલ વીસી અને વીઆર એ આપણા જે વોલ્ટેજના જે ફેઝર છે, વોલ્ટેજને રજૂ કરતા ફેઝરો છે. બરાબર. વીએલ વીસી અને વીઆર એ વોલ્ટેજના ફેઝરો છે. કોના માટેના? વીએલ વીસી અને વીઆર એ વોલ્ટેજના ફેઝરો છે. કોના માટેના? ઇન્ડક્ટર પછી કેપેસિટર અને અવરોધ માટેના છે. ઓકે. હવે તમને એ ક્લિયર થઈ ગયું કે મેં વીઆર વીએલ અને વીસી આ ડિરેક્શનમાં કેમ લીધા? એ ક્લિયર થઈ ગયું છે તમને? તો એ તમારું કામ અહીં આગળ વિદ્યાર્થી મિત્રો પૂરું થઈ ગયું એવું સમજીને ચાલજો. હવે આપણે શું કર્યું છે, આ વોલ્ટેજના જે ફેઝર છે ને વિદ્યાર્થી મિત્રો, વોલ્ટેજના ફેઝર વીઆર વીએલ એન્ડ વીસી એ વોલ્ટેજનો જે એમ્પ્લિટ્યુડ હતો, ખબર છે v ઇક્વલ ટુ ઇક્વેશન શું હતું? v બરાબર vm sin ઓમેગા t. તો એમાં જે vm જે છે ને મેક્સિમમ વોલ્ટેજ છે, તો આ વીઆર વીએલ અને વીસી એ મેક્સિમમ વોલ્ટેજને રિપ્રેઝન્ટ કરે છે. એને ધ્યાનમાં રાખીને તમારે આ એની લંબાઈઓ તમે લીધેલી છે એવું સમજો તમે. બરાબર. તો વીઆર વીએલ અને વીસી ના કંપ વિસ્તાર વીએલ વીસી અને વીઆર ના કંપ વિસ્તારો અનુક્રમે આપણે આવું લઈ શકીએ વી સફિક્સમાં આર. બરાબર. પણ મેક્સિમમ વેલ્યુ છે એટલે અહીંયા સફિક્સમાં આર એમ પણ રાખીશું. અનુક્રમે અહીંયા આવશે વી એલ એમ. પહેલા ઇન્ડક્ટર લીધો છે વિદ્યાર્થી મિત્રો એટલે. પછી કેપેસિટર છે તો વી સી એમ અને પછી અવરોધ છે તો વી આર એમ છે એવું તમે આપણે ધારીએ છીએ.
યાદ રાખજો આ આકૃતિઓ આ કન્ડિશન્સને ફોલો કરે છે. ડિટેલમાં ચર્ચા પછી સમજાવું છું, બધા ઇક્વેશન્સ આવશે એટલે કે x ઇઝ ગ્રેટર ધેન xl હોય તો શું યાદ રાખવાનું છે. ઓકે, હવે આ મેક્સિમમ જે વેલ્યુ છે એ કેટલી, આ VLM VCM અને VRM કેટલી, તો યાદ રાખો કે મેક્સિમમ વેલ્યુ જો તમારે શોધવી હોય તો અહીંયા લઉં છું, ધેટ ઇઝ પહેલા છે VLM, તો VLM ઇઝ ઇક્વલ ટુ આવશે મેક્સિમમ કરંટ IM અને ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો છે, ધેટ ઇઝ XL. એવી રીતે VCM બરાબર શું આવશે, IM ઇન્ટુ XC અને VRM ઇઝ ઇક્વલ ટુ શું આવશે, IM ઇન્ટુ કેપિટલ R. હવે જુઓ, આ તો તમને ખાલી એ બતાવ્યું કે ફેઝર કોના કઈ ડિરેક્શનમાં આવશે, કોણ આગળ કોણ પાછળને ધ્યાનમાં રાખીને. પણ હવે સીધા જુઓ આ આકૃતિ, ધારી લો XC ગ્રેટર ધેન XL છે તો એવું સમજી લો કે VC અને VL કરતા VC ની વેલ્યુ મોટી થઈ જશે. હવે VC ની લંબાઈ દાખલા તરીકે આપણે રાખી છે 10 વોલ્ટને અનુરૂપ 10 સેન્ટીમીટર રાખી, એવું ધ્યાન રાખજો સમજાવવા માટે કે VC એ દાખલા તરીકે આની લંબાઈ 10 સેન્ટીમીટર છે અને આની લંબાઈ કેટલી છે, 3 સેન્ટીમીટર છે કે 5 કે 4 સેન્ટીમીટર. ચલો આ 10 સેન્ટીમીટર, આ 4 સેન્ટીમીટર. તો આ ત્રણેય વોલ્ટેજના ફેઝર જે છે એનો પરિણામી વોલ્ટેજ કેટલો થશે, તો જુઓ તમે VR ઓલરેડી આ રહ્યો તો મેં એને પેરેલલ VR આ બ્લુ સ્કેચ પેનથી જ બતાવ્યો છે. VC આ બાજુ કેટલો છે 10 અને આ બાજુ છે 4, તો પરિણામી આ બાજુ આવશે કેટલો 6, તો આની લેન્થ જેટલી છે એના કરતા મેં લેન્થ એની ઓછી બતાવી દીધી. ક્લિયર થાય છે તમને અહીંયા ઘડી, કારણ કે આપણે શોધવા જઈ રહ્યા છે કળા તફાવત. હવે એ પણ યાદ રાખજો આ આપણો કરંટ કઈ ડિરેક્શનમાં છે, એ આ ડિરેક્શનમાં. સી કરંટ અહીંયા આ ડિરેક્શનમાં છે, આપણો કરંટ જે છે ને એ આ ડિરેક્શનમાં છે. ઓકે, અહીંયા ડ્રો કરવાની જરૂર નથી એક્ઝામની અંદર, આ તો તમને ખબર પડી જશે કે આ ડિરેક્શનમાં I છે, કારણ કે VR અને I ની ડિરેક્શન એક જ હોય, બરાબર. હવે આ VR તમારો આ ડિરેક્શનમાં છે, આ તમારો VC પ્લસ VL સદિશ થશે, કારણ કે આપણે સરવાળો કેવો કર્યો, સદિશ સરવાળો કર્યો. ક્લિયર થાય છે ને, કેમ તો કે આ 10 સેન્ટીમીટર, આ 4 સેન્ટીમીટર, તો આ બાજુ પરિણામી કેટલો આવશે 6 સેન્ટીમીટર. ક્લિયર થાય છે કે નહીં થતું, ફાઇન. તો હવે પરિણામી વોલ્ટેજ આ થઈ ગયું આપણું VC પ્લસ VL, આ જે છે એ તમારો VR છે. સી આ VR જે છે એ તમારો આ ડિરેક્શનમાં છે એવું સમજો. તો પરિણામી વોલ્ટેજ કયો મળ્યો તમને, આ મળ્યો. જો સબાચરની રીતથી ડ્રો કર્યો, સબાચરની રીત 11મા ધોરણમાં સદિશોમાં ભણી ગયા, આ VC પ્લસ VL ની ડિરેક્શન અને એનું મૂલ્ય કેટલું પરિણામી, આ બેના સદિશ સરવાળા જેટલું, એટલે VC પ્લસ VL ઇઝ ઇક્વલ ટુ, વિદ્યાર્થી મિત્રો આપણે આવું પણ લખી શકીએ છીએ, ધેટ ઇઝ VCM માઇનસ VLM. કેમ, VCM માંથી આપણે VLM બાદ કર્યું એટલે પરિણામી આપણને આ મળે. ઓકે, અને VR તો ઓલરેડી VR છે. હવે તમે જુઓ કે વોલ્ટેજ તમારો અહીંયા મળે છે આટલો, કે જે x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે ઓમેગા ટી, અને કરંટ જે છે એ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે ઓમેગા ટી પ્લસ ફાઈ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફાઈ શું છે, તો યાદ રાખો આકૃતિમાં બહુ જ અગત્યનું કી સેન્ટેન્સ, વોલ્ટેજની કળા કેટલી બતાવે છે આકૃતિની અંદર, તમે જુઓ વોલ્ટેજની આ પરિણામી વોલ્ટેજ છે. સી આપણે જ્યારે LCR ને AC શ્રેણી પરિપથમાં સપ્લાય વોલ્ટેજ સાથે જોડીશું AC સપ્લાય સાથે, ત્યારે VR VL VC આમ મળે, પણ આ ત્રણેયનું કોમ્બિનેશન પરિણામી વોલ્ટેજ જે છે એ આપણને આ મળે છે. આ કેવી રીતે આવી ગયો એ તમને ક્લિયર થઈ ગયું છે. તો આ V અને આ I, તો I અને V વચ્ચેનો કળા તફાવત કેટલો, તો કે V જે છે એની કળા ઓમેગા ટી, I ની કળા ઓમેગા ટી પ્લસ ફાઈ, તો V અને I વચ્ચેનો કળા તફાવત કેટલો થશે વિદ્યાર્થી મિત્રો, ફાઈ થશે. તો આકૃતિમાં આ કી સેન્ટેન્સ લખું છું, જોજો આકૃતિમાં V અને I વચ્ચેનો કળા તફાવત ફાઈ છે. ઓકે, બોલો અહીંયા સુધી કોઈને કંઈ પણ પ્રકારનો ડાઉટ નથી, ફાઇન. હવે XL ની વેલ્યુ કેટલી છે એ તો તમને ખબર છે, ધેટ ઇઝ XL ઇઝ ઇક્વલ ટુ, બધાને ખબર છે કે યાદ કરાવી દઉં. ઓકે, તો XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L તમને ખબર છે, તો VLM ની વેલ્યુ આપણને અહીંયા મળશે, ધેટ ઇઝ ઇક્વલ ટુ IM ઇન્ટુ ઓમેગા L. ઓકે,
વોટ ઇઝ VCM, that is IM, અને ઇન્ટુ 1/ωc એટલે ડિવાઇડેડ બાય ωc, અને VRM ઇઝ ઇક્વલ ટુ IM અને ઇન્ટુ R એઝ ઇટ ઇઝ. ઓકે, હવે એક કામ કરજો, આ જે સેન્ટેન્સ છે ને એ સેન્ટેન્સ અહીંયા એડ કરી દેજો આના પછી જ, બરાબર છે, અને આ જે સેન્ટેન્સ છે એ તમે અહીંયા લખજો. હવે આકૃતિમાં V અને I વચ્ચેનો કયા તફાવત 5 છે. બીજું એ પણ ક્લિયર થઈ ગયું કે V જે છે એ VR અને VC પ્લસ VL નો સદિશ સરવાળો છે. V એ VR અને VC પ્લસ VL નો સદિશ સરવાળો છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આવું લખી શકીએ, V ઇઝ ઇક્વલ ટુ VR પ્લસ VL થશે ને, VL પ્લસ VC, આ બધાનો VR પ્લસ VC પ્લસ VL આ તમારો સદિશ સરવાળો થશે. તો હવે આપણી પાસે VR, VL અને VC મેક્સિમમ વેલ્યુ છે. VL VC અને VR એની આ વેલ્યુ છે, અને એ વેલ્યુ આપણી આ રહી. તો આ 1 2 અને 3 વેલ્યુ આપણે અહીંયા રિપ્લેસ કરીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે શું કરીશું, V² ઇઝ ઇક્વલ ટુ VR ની જગ્યાએ આપણે મૂકીશું VRM² પ્લસ VC પ્લસ VL નું માનાંક આ રહ્યું, તો દેટ ઇઝ VCM માઇનસ VLM હોલ સ્ક્વેર. હવે VRM ની વેલ્યુ કેટલી છે, તો કે IM² ઇન્ટુ R² પ્લસ VCM એટલે દેટ ઇઝ IM ડિવાઇડેડ બાય XC, અરે IM ડિવાઇડેડ બાય ωc. તો અહીંયા મૂકી દઈશું આપણે IM XC ની વેલ્યુ, તો XC² માઇનસ IM XL² થશે. VCM ની વેલ્યુ અહીંયા સ્ક્વેર નહીં આવે, અહીંયા આવશે સ્ક્વેર, કૌંસ પૂરો કરીને. બોલો કઈ ડાઉટ અહીંયા સુધી નથી? તો અહીંયા કૌંસમાંથી હું IM બહાર કાઢું વિદ્યાર્થી મિત્રો, અહીંયા IM છે તો હું IM² કોમન કાઢું છું, તો મને કૌંસમાં મળશે R² પ્લસ કૌંસમાં XC માઇનસ XL હોલ સ્ક્વેર, અને ઇઝ ઇક્વલ ટુ V છે, તો V એટલે આપણો અહીંયા મેક્સિમમ વોલ્ટેજ આવશે, દેટ ઇઝ VM². તો વોટ વી ગેટ ફોર IM², ધ્યાનથી જુઓ, IM² ઇઝ ઇક્વલ ટુ VM² છેદમાં R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. ક્લિયર? તો આના ઉપરથી આપણને વિદ્યાર્થી મિત્રો IM જે છે એ કેટલું મળશે, VM છેદમાં √ R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો પરિણામી વિદ્યુત પ્રવાહ. ક્લિયર? હજુ કડા તફાવત શોધવાનો બાકી છે, એ શોધવા જઈ રહ્યા છીએ આપણે. પણ પહેલા આ વસ્તુ ક્લિયર કરી લો કે LCR AC શ્રેણી પરિપથમાં પ્રવાહ જે છે એ તમારો આ રહ્યો, IM મેક્સિમમ કરંટ તમારો આ રહ્યો, IM ઇઝ ઇક્વલ ટુ VM બાય √R² પ્લસ XC માઇનસ XL², રાઈટ. અને આ જે છે ને વિદ્યાર્થી મિત્રો છેદ, તો હવે આ તમારો ઓહમનો નિયમ દેખાય છે તમને, I બરાબર V/R. તો આ જે છે LCR શ્રેણી પરિપથનો યાદ રાખજો, R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર એ LCR શ્રેણી પરિપથનો ઇમ્પિડન્સ કહેવાય. ઇમ્પિડન્સ એટલે પરિપથનો કુલ અવરોધ જ છે એવું સમજીને ચાલો તમે, કુલ અવરોધ, અને એની સંજ્ઞા છે વિદ્યાર્થી મિત્રો Z. તો આપણને √ કરી દઉં. ઓકે, તો IM ઇઝ ઇક્વલ ટુ વિદ્યાર્થી મિત્રો આપણને શું ઇક્વેશન મળ્યું, દેટ ઇઝ VM ડિવાઇડેડ બાય મોડ Z. ક્લિયર અહીં સુધી? તો આ થઈ ગયું તમારા ઇમ્પિડન્સનું ઇક્વેશન, જે બહુ જ અગત્યનું ને બહુ જ જરૂરી છે દાખલા માટે, બરાબર. એટલે લખીને પોઝ કરો અને લખી લો, અને આગળ હજુ જે ઇક્વેશન બાકી છે આપણે તારવી લઈએ.
તો વિદ્યાર્થી મિત્રો જે ઇક્વેશન હમણાં આપણે તાર્યું એ ઇક્વેશન હતું કયું im ઇઝ ઇક્વલ ટુ vm છેદમાં r સ્ક્વેર પ્લસ xc માઇનસ xl સ્ક્વેર અને અંડર રૂટ બરાબર. અને આ જે ક્વોન્ટિટી છે એને આપણે શું રાખી હતી ઇમ્પિડન્સ z that is r square plus xc minus xl whole square. મિત્રો આ જે છે ઇમ્પિડન્સ છે અને આ ઇમ્પિડન્સને તમારે યાદ રાખવાનો છે ઇક્વેશનને દાખલામાં આની જરૂર પડવાની છે. કોનો ઇમ્પિડન્સ? આ ઇમ્પિડન્સ કોનો? LCR શ્રેણી પરિપથ માટે પરિપથનો. ઓકે, હવે તમને એ પણ સમજાવી દઉં આપણે જે કળા તફાવત લેવાનો છે એ કળા તફાવત માટે બેઝિકલી જ્યારે તમને શોધવાનું કહેશે ત્યારે એક આ ક્વેશ્ચન આ ફિગર પણ તમારે આની સાથે યાદ રાખવાની છે જે હું તમને ડ્રો કરીને બતાવી દઉં. બરાબર. સી આ જે છે એ તમારો 5 છે કળા તફાવત. આ જે છે that is xc minus xl છે અને આ જે છે that is r છે. ઓકે, અને આ જે છે ને વિદ્યાર્થી મિત્રો એ તમારો પરિણામી z છે. ઓકે, આ તમારો અવરોધ છે, આ તમારો xc minus xl છે અને આ તમારો z છે. આ ત્રિકોણની અંદર આપણે એને બતાવ્યો છે. હવે આના ઉપરથી તમારે કળા તફાવત phi શોધવાનો છે. જે phi એ બીજું કંઈ નહીં, phi એ બીજું કંઈ નહીં શું છે એ વિચારીને ચેક કરો. ઓકે, તમને હવે એવું થતું હશે આ ફિગર લાયા ક્યાંથી એવું થાય છે ને તમને લોકોને? થાય છે ને? તો બતાવી દઉં ને હું તમને લોકોને. શું કા તમે લોકો ટેન્શન લો છો? અહીંયા જુઓ phi એ શું છે? આ અને v વચ્ચેનો કળા તફાવત છે. હવે phi અને v વચ્ચેનો કળા તફાવત તમારે આ ત્રિકોણ આ રીતે બને. જુઓ આ જે ત્રિકોણ છે ને આ ત્રિકોણ એ જ આ ત્રિકોણ મેં ડ્રો કર્યો છે. જુઓ આ એંગલ phi છે તો આ phi આવી ગયો. ઓકે, એની સામેની બાજુ આ phi ની સામેની બાજુ કોણ છે? તો તમને ખબર છે phi ની સામેની બાજુ એ બીજું કંઈ નહીં પણ VCM. phi ની સામેની બાજુ એટલે આ થઈ અને ધીસ ઇઝ VCM minus VLM થશે. ધીસ ઇઝ VCM minus VLM. આવી ગયું XC minus XL. કારણ કે IM તમે મૂકશો અહીંયા ઘડી તો એ VCM minus VLM ના સંદર્ભમાં મૂક્યું છે એટલે VCM ની જગ્યાએ આપણે XC અને VLM ની જગ્યાએ XL એને ઇક્વિવેલન્ટ મૂક્યું છે. રાઈટ. હવે જુઓ તમે ધ્યાનથી આ phi નો જે કર્ણ છે કર્ણ શું છે? કર્ણ શું છે? એ તમારો પરિણામી વોલ્ટેજ છે. તો પરિણામી વોલ્ટેજ આ phi જે છે આ કર્ણ બને તો આની અંદર કર્ણ બને તો એને આપણે ઇમ્પિડન્સ લઈએ છે Z. તો કશો ફરક નથી આ બેની અંદર. તમે એવું પણ ના સમજતા કે સાહેબ VCM ને VLM ની જગ્યાએ આને R કેમ આપણે લઈ શકીએ, આને R કેમ લઈ લીધો? તો ભાઈ એ સમજી લો કે વોલ્ટેજની અંદર વોલ્ટેજનો અવરોધ હોય આ VR એ વોલ્ટેજ માત્ર અવરોધ માટે વોલ્ટેજનો ફેઝર છે. તો એમાં કેટલો પરિપથમાં અવરોધ એડ થાય R. VCM માં કેટલો એડ થાય XC અને VLM માં કેટલો થાય XL. એટલે એને XC minus XL ને ઇક્વિવેલન્ટ આપણે લઈ શકીએ. હવે આ આકૃતિ તમે ધ્યાનથી જુઓ તો આની અંદર તમે tan phi વિદ્યાર્થી મિત્રો એપ્લાય કરશો તો tan phi is equal to શું આવશે? સામેની બાજુ અને છેદમાં પાસેની બાજુ that is R. તો આ તમારો કળા તફાવત થયો. ઓકે, તમને એવું થાય સાહેબ મારે XC minus XL નથી રાખવું અને VC minus VL રાખવું છે અને અહીંયા VR રાખવું છે. અરે વિદ્યાર્થી મિત્રો તો પણ હું તમને આ ઇક્વેશન લઈ આપું. જુઓ ધ્યાનથી આપણે આ બ્લુ પેન થી જે છે એ એક્ઝામમાં એટલે લખજો એનો વાંધો નથી પણ બતાવું છું તમને. જુઓ આવું લખી શકીએ આપણે tan phi is equal to આ VC minus VL છે ને એટલે VC minus VL અને છેદમાં R. ઓકે, તમને એવું થાય સાહેબ VCM VLM જ રાખો, મને તકલીફ પડે છે R અને XC XL સમજવામાં. વિદ્યાર્થી મિત્રો તો તમે એ પણ રાખશો તો પણ તમને જવાબ હું આ લાઈને બતાવું છું જેથી તમારા સંપૂર્ણ ડાઉટ્સ ક્લિયર થાય. ઓકે, આ ખબર પડી ગઈ. અરે સોરી, ઇટ્સ નોટ R, ઇટ્સ અ VR, રાઈટ.
અને ધીટ્સ 10 5. બોલો આમાં તો કોઈને કઈ ડાઉટ છે જ નહીં. આ ઇક્વેશન કેવી રીતે લખ્યું છે? આ ઇક્વેશન છે, આ ઇક્વેશન જે છે, આ ઇક્વેશન એમાં મેં 10 5 એપ્લાય કરું તો 10 5 ઇક્વલ ટુ VCM માઇનસ VLM અને છેદમાં પાસેની બાજુ ધેટ ઇઝ VR. આવી ગયું? ઓકે. હવે તમને VCM નું ઇક્વેશન તમે હમણાં જ મૂક્યું. VCM ઇઝ ઇક્વલ ટુ શું હતું ખબર છે? IM ઇન્ટુ XC. તો અહીંયા મૂકો IM ઇન્ટુ XC, અહીંયા મૂકો IM ઇન્ટુ XL, અહીંયા મૂકો IM ઇન્ટુ R. ચલો ઉપરથી IM કોમન કરો, નીચેથી IM નીકળી જશે. તો વિદ્યાર્થી મિત્રો શું મળ્યું? 10 5 ઇક્વલ ટુ XC માઇનસ XL ડિવાઇડેડ બાય R. ક્લિયર? બોલો કઈ ડાઉટ અહીંયા સુધી? તો વિદ્યાર્થી મિત્રો આ જે ઇક્વેશન છે, આ જે ઇક્વેશન છે, કયા ઇક્વેશન બ્લોક કરી દઈએ આપણે? આ બંને એક જ છે. આ ઇક્વેશનની પણ જરૂર પડવાની છે દાખલા ગણતી વખતે, એટલે એને ભૂલવાનું નથી. પણ તમને આ તો કહી રાખું છું, આ પણ જરૂર પડશે. ઓકે. તો હવે તમે આની અંદર 5 ઇક્વલ ટુ 10 ઇનવર્સ આ ક્વોન્ટિટી કરી નાખશો તો તમને મળી જશે કળા તફાવત. તો આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન વિદ્યાર્થી મિત્રો LCR શ્રેણી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત છે. તો કળા તફાવતનું ઇક્વેશન આ તારવવાનું, ઇમ્પિડન્સ તમને તારવવાનો, ઇમ્પિડન્સ શોધવાનો કે તો ઇમ્પિડન્સનું ઇક્વેશન તમારે આ તારવવાનું. અને જો તમને એવું કે મહત્તમ પ્રવાહનું સૂત્ર પણ તારો, પ્રવાહનું સૂત્ર પણ તારો, તો તમારે આ તારવવાનું. તો આપણા ક્વેશ્ચનની અંદર આ 3 ઇક્વેશન તારવવાના પૂછાય તો એ આપણે તારવી લીધા, પણ કઈ રીતથી? ફેઝરની રીતથી. આટલું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે જ્યારે પણ તમને એવું પૂછાય કે LCR AC શ્રેણી પરિપથને લાગુ પાડેલ AC વોલ્ટેજ જે છે એના માટે ફેઝર ડાયાગ્રામ દ્વારા તમે એનું ઇક્વેશન તારવો, અથવા તો ઇમ્પિડન્સ, કળા તફાવત V અને I ના તમે સૂત્રો તારવો, તો તમારે આ લખવાનું છે. અને ક્વેશ્ચન પણ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે આ ક્વેશ્ચન પૂછાય ફેઝર ડાયાગ્રામથી. 4 માર્ક સુધી વિદ્યાર્થી મિત્રો પૂછી શકાય છે, 4 માર્ક સુધી. ત્યારે તમારે એ ક્વેશ્ચન આ તમારે લખવાનો છે. ઓકે. અને ક્વેશ્ચન પણ સ્ક્રીન પરથી કોપી કરી લેજો અને પછી જ તમે લોકો આગળ જજો. તો આના પછી હવે આપણે જોઈએ છે ફેઝર ડાયાગ્રામ માટે. ફેઝર ડાયાગ્રામ કમ્પ્લીટ થયા પછી એ જ LCR AC શ્રેણી પરિપથનો ઉકેલ આપણે લઈ રહ્યા છે હવે બેઝિક મેથડ, એનાલિટિકલ મેથડ, વૈશ્લેષિક મેથડથી. ઓકે.